हेलो नमस्कार विद्यार्थी मित्रों। नमस्कार 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 विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों, चैनल पर पहली बार आ चैनल ने सब्सक्राइब कर दीजिए, बेल नोटिफिकेशन हिट कर दीजिए, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માર્ચની બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે, તો તે એના માટે આજનો વિડીયો સિરીઝ લેક્ચર છે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનનો સેક્શન બી માટેનો છે, જે 18 માર્ક્સનો છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બનજો અને વિડીયો પસંદ આવે તો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી એમને પણ લાભ મળે। આ પ્રશ્નો છે તે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને મારા અનુભવના આધારે હું તમને આ પ્રશ્ન આપું છું, જે તમારી ચોપડી એનસીઈઆરટી ટેક્સ્ટ બુક્સના છે। તો આટલા પ્રશ્ન કરી લેવાના, બરાબર। આમાંથી તમને પ્રશ્ન જે ઘણા એવા છે જે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, એ પ્રશ્ન આજે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે વિડીયો સ્ટાર્ટ કરીશું, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા એક્ઝામ માટે આઈએમપી પ્રશ્ન લાવશું। તો વિભાગ બી છે, બરાબર, જે 18 માર્ક્સનો રહેશે, બરાબર। 18 માર્ક્સ છે એટલે તમારે 9 પ્રશ્ન અટેન્ડ કરવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપવાના છે। એટલે તમે ઓપ્શનમાં 10, 11, 12 અને 13 ટોટલ 4 પ્રશ્નો ઓપ્શનમાં કાઢી શકો છો, બરાબર। એટલી વસ્તુ ધ્યાન રાખવાની, જે પ્રશ્ન પહેલા આવડતો હોય તે તમે આમાં લખી શકો છો, બરાબર, રાઈટ। તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું કે ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોની માહિતી આપો। હવે આપણા ગુજરાતમાં કયા ઉજવતા ઉત્સવો છે તેની માહિતી આપવાની। આ ઉત્સવોની જગ્યાએ તહેવારો પણ પૂછી શકે છે, તો એનો મતલબ એક જ થશે। પછી બીજો પ્રશ્ન છે, કથકલી નૃત્ય વિશે માહિતી આપો। હવે કથકલી નૃત્ય તમારે કરવાનું રહેશે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। એલિફન્ટાની ગુફા વિશે ટૂંક નોંધ લખો। એલિફન્ટાની ગુફા મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે વિદ્યાર્થી મિત્રો। એલિફન્ટાની ગુફા 7 સ્ટાર ક્વેશ્ચન છે, આ પ્રશ્ન ખાસ કરી નાખજો, એલિફન્ટાની ગુફા, રાઈટ। જે ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ખાસ કરજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। આ પણ માર્ચની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ વિધાન સમજાવો। વેરી મોસ્ટ આઈએમપી 7 સ્ટાર ક્વેશ્ચન છે, તો આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો। વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો। આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે વન્યજીવ સંરક્ષણ માટે આપણે કયા ઉપાયો યોજવા જોઈએ, બરાબર, રાઈટ। તો તમારે આમાં 5 થી 6 મુદ્દા લખવાના રહેશે। પછી છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આતંકવાદને લઈને તમને 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાશે। એમાં આર્થિક અસર અને સામાજિક અસર છે, અને આતંકવાદ અને બળવાખોરીના તફાવત છે, તમારે તૈયાર કરવાના રહેશે। પછી તમને આ રીતનો પ્રશ્ન પણ બોર્ડની એક્ઝામમાં પૂછાશે, પારિભાષિક શબ્દના અર્થ આપો। એમાં સૌર ઉર્જા છે અને ભરતી શક્તિ છે, બરાબર। તો આ તમારે કરવાના રહેશે। હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વિશે સમજાવો। હવે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વિશે તમારે સમજાવવાનો છે, બરાબર। પછી તમારે આ પ્રશ્ન ખાસ કરવાનો, ભારતની એક પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો। આમાં તમે કોઈ પણ પ્રજા વિશે લખી શકો છો। જો પ્રજાનો પ્રશ્ન કરવો હોય તો આર્યો, દ્રવિડો અને નિગ્રેટો પ્રજા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇલોરાની ગુફા વિશે ટૂંક નોંધ લખો। હવે ઇલોરાની ગુફા તમારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર। આ ક્વેશ્ચન ખાસ કરવાનું, ઇલોરાની ગુફા, એલિફન્ટાની ગુફા અને અજંતા ઇલોરાની ગુફા, આ ક્વેશ્ચન ખાસ કરવાનું। પછી છે જંગલોના વિનાશ માટેના કારણો જણાવો। હવે જંગલો શું કામ કાપવામાં આવે છે એના વિશે લખવાનું હોય છે કે ભાઈ, રાઈટ, જંગલો જમીન માટે મકાન વસ્તી વધી જાય છે, રાઈટ, એના માટે તમારે લખવાનું હોય છે કે જંગલો, બરાબર, દવા માટે, ઔષધિ માટે પણ થાય છે। પછી ભારતમાં સિમેન્ટ ઉદ્યોગો વિશે ટૂંક નોંધ લખો। સિમેન્ટ ઉદ્યોગ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 7 સ્ટાર ક્વેશ્ચનમાં પૂછાશે કે સિમેન્ટ ઉદ્યોગ વિશે તમારે ટૂંક નોંધ લખવાની રહેશે। તો આનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો। ઓકે, રેડી? ઓકે,
ઓકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. 7 સ્ટાર ક્વેશ્ચન છે, રાઈટ. આ ક્વેશ્ચન ખાસ કરજો, મોસ્ટ આઈએમપી છે. આતંકવાદ વાળો પ્રશ્ન પૂછાશે ને પૂછાશે. 100% પૂછાશે આ પ્રશ્ન. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. પછી છે, ગુજરાતના આદિવાસી નૃત્ય વિશે ટૂંકનો લખો. આ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, એટલે આને પણ મોસ્ટ આઈએમપી કરશું. આદિવાસી નૃત્ય મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પછી છે, વહીવટની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાય તેનું વર્ણન કરો. આ પણ મોસ્ટ આઈએમપી છે. જંગલોના પ્રકાર, ખરીફ પાક, રવિ પાકના તફાવતો, જંગલોના પ્રકારો છે, કૃષિના પ્રકારો છે. આ બધા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમારે કરી લેવાના રહેશે. પછી જે મેંગેનીઝના ઉપયોગો લખો, બરાબર, રાઈટ. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે કે મને ઓળખી બતાવવાનું છે. 1 માર્કમાં પૂછાશે. આ 2 પ્રશ્ન હશે. મને ભારતની સિલિકોન વેલી કહે છે, અને બીજો ક્વેશ્ચન છે, મને સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ પણ કહે છે. એટલે ટૂંકમાં જો કોઈ આ 2 પ્રશ્ન છે, એટલે 1 માર્કનો 1 પ્રશ્ન થશે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખવાનું રહેશે. 19મો પ્રશ્ન છે, નિગ્રેટો એટલે કે હબસી પ્રજા વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે, બરાબર. પાર્ટ નંબર 1 નો છે આપણું, જે ચેપ્ટર નંબર 1 છે, એમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રજાઓ તમારે ખાસ કરવાની રહેશે. આ 7 સ્ટાર ક્વેશ્ચન છે. પાટણના પટોળા વિશે ટૂંક નોંધ લખો, બરાબર. બોર્ડની એક્ઝામ તમે પેપર જોશો તો 4 વર્ષના પેપરોમાં જોશો તો 2 થી 3 વખત પાટણના પટોળા પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પછી આ પણ મોસ્ટ આઈએમપી છે. શણ ઉદ્યોગોને કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે? તો શણ ઉદ્યોગનો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. મને ઓળખી બતાવો. સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ તો કોઈ પણ શહેર વિશે લખવાનું છે. કે પૂર્વનું માન્ચેસ્ટર, એ પણ 1 માર્કમાં છે. એટલે ટોટલ 2 પ્રશ્ન પૂછશે આ રીતના, 1 માર્કના રહેશે. પછી ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ બંધારણની જોગવાઈઓ કરવામાં આવી છે? આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાવાના પૂરા ચાન્સીસ છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોને કહેવાય? આવા રીતના પ્રશ્ન પૂછાતા હોય છે. તો તમારે આ રીતના પ્રશ્ન તમારે બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી રહેશે, બરાબર. પછી છે, ગુજરાતના ગરબા અને ગરબી વિશે ટૂંક નોંધ લખો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. 24મો પ્રશ્ન, રાઈટ. કે ગુજરાતના ગરબા અને ગરબી વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ભવાઈ વિશે ટૂંક નોંધ લખો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. 24 અને 25 7 સ્ટાર ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન પૂછાવાના પૂરા ચાન્સીસ છે, અને તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, આ ક્વેશ્ચન વહેલા કરી લેજો, જેથી તમારે સારા માર્ક્સ આવશે, બરાબર. સેક્શન બી છે તે 18 માર્ક્સનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નિર્વનીકરણની અસરો સમજાવો. મોસ્ટ આઈએમપી રહેશે. આતંકવાદની સામાજિક અસરો જણાવો. મોસ્ટ આઈએમપી રહેશે. આપણે નદીનું લોકમાતાનું બિરુદ આપ્યું છે, શા માટે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 26, 27 ને 28 બંને પૂછાઈ ગયેલા છે. પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત લખો. આ પણ 2 માર્ક્સમાં પૂછાવાનું છે. 2 વર્ડ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. એલિફન્ટાની ગુફા વિશે ટૂંક નોંધ લખો. આ પણ મોસ્ટ આઈએમપી છે. પછી જે કોણાર્કનું સૂર્ય મંદિર વિશે ટૂંક નોંધ લખો. આ પણ વેરી મોસ્ટ આઈએમપી છે. કોણાર્કનું સૂર્ય મંદિર ને મોઢેરાનું સૂર્ય મંદિર બંને પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો કરી લેજો, કારણ કે આ પ્રશ્ન પૂછાતા હોય છે. આવા પ્રશ્નો તમારે ખાસ કરવાના રહેશે. મોહેન્જો દડોનો જાહેર સ્નાનાગરો ગટર યોજના, આ પણ પ્રશ્ન કરી લેજો મોહેન્જો દડોના. પછી છે, સાંપ્રદાયિકતા નાબૂદ કરવાના કોઈ પણ 4 ઉપાયો જણાવો છો. તો આ પણ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કરી લેજો, બરાબર. આ હતા આપણે સેક્શન બી ના આઈએમપી પ્રશ્ન. આગળ આપણે સેક્શન સી અને સેક્શન ડી ના પણ આઈએમપી પ્રશ્ન તમારા માટે લાવશું. તો વિડીયો પસંદ હોય વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
આ વિડીયો તમને યુઝફુલ લાગે તો તમારા વિડીયો આ મિત્રો સુધી શેર કરી દેજો, જેથી એમને પણ સારા માર્ક્સ મેળવી શકે. નેક્સ્ટ વિડીયો છે તે આપણે સેક્શન સી અને સેક્શન ડી માટે લાવશું, વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનના. ઓકે.